સો હેલો ગાઈસ, આજના બ્લોગમાં તમને ખૂબ જ મજા આવશે. કેમ છો? મજામાં? હું છું તમારો પ્રિય મિત્ર ગૌ બ્લોગર. તો આજનો એવો પ્લેસ છે જે ગુજરાતમાં ખૂબ જ ફેમસ છે અને આ મારો ફ્રેન્ડ દીપ જોડે અમે જઈ રહ્યા છે. તમને પણ બતાવીએ અને ચાલો અમારા બ્લોગમાં બન્યા રહો. સો ગાઈસ, અમે વાંસદા પહોંચવાના છે અને વાંસદાનો આ જો હાઈવે કેટલો સરસ છે, એકદમ મસ્ત ને તમને પણ ગમી ગયો હશે. આવો અહીંયા વાંસદામાં નવી નવી ગાડી લઈને તમને બી મજા આવી જશે, હે ના ભાઈ લોકો? આ કોલેજ છે જો, એકદમ મસ્ત. હવે આ રસ્તા એવા છે કે કોલેજ બી નહીં બતાવી શકો તમને. સો ગાઈઝ, આ વાંસદા સર્કલ આવી ગયો છે અને આજે વરસાદ નથી પણ બહુ જ ધૂળ છે યાર. ચલો ગાઈઝ, મળીએ હવે. બહુ જ દૂર છે, હમણાં ફોન મૂક્યો છું. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ગાઈઝ, અમે આવી ગયા છે અહીંયા પાર્કિંગ એરિયામાં અને અહીંયા ટિકિટ ચેમ્બર છે અને ટિકિટ કાઢવા માટે આવી ગયા છે. ઊભા છે અહીંયા પબ્લિક. આ ભાઈ અહીંયા ઊભા છે અને જો ગાઈઝ, એકદમ પબ્લિક સિટી ફૂલ છે અને મજા અને ધમાલ કરીએ. ગાઈઝ, ચાલો તમને વ્યૂઝ બતાવીએ અને આગળના વ્યૂઝ જોવા માટે તમે પણ બન્યા રહો મારી ચેનલ. ગાઈઝ, જો આદિવાસી સમાજનું બધું મળતું છે અહીંયા પણ ખૂબ જ સરસ હાથના વર્કથી કરેલું. ખૂબ જ પબ્લિક છે અને ત્યાં નીચે જવાનો રસ્તો બંધ છે કારણ કે અહીંયા કંઈ પણ રીતે પાણી બી વધી શકે છે અને પાણી ઓછું તે બી થઈ શકે છે. તો ગાઈસ, જુઓ ત્યાં તો જ છે. નીચેનો નજારો પણ ખૂબ જ સરસ છે. ગાઈસ, અમે અહીંયા આવી ગયા છે અને જોઈ લો તમે નજારો. ઘણું પબ્લિક ફરવા આવ્યું છે અને ખૂબ જ ગરમી છે અને આ મારો ફ્રેન્ડ જો એકદમ પસીનાથી રેપ જેપ. ચલો ગાઈસ, તો હવે અમે કંઈ નવા પ્લેસ પર જઈએ કારણ કે અહીંયા તો સ્ટોપ છે. નીચે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી તો છે જ પણ ફોટોગ્રાફી નીચે બંધ છે, જવાતું પણ નથી. ચલો તો નવા લોકેશન પર મળીએ ગાઈસ. બાય બાય, ટાટા ઓન બાય.
સો ગાઈઝ જો અહીંયા સ્વર્ગમાં આવી ગયા હોય ને એવી જ ફિલિંગ મને પણ થતી છે. તમે પણ જોઈ લો આ વ્યૂઝ જુઓ. સાપુતારા કેન્સલ કર્યું પણ એનો ફાયદો તો થઈ ગયો છે કે આટલી મસ્ત પ્લેસ પર જવાનો ફરવાનો મોકો મળી ગયો અને મસ્ત વ્યૂઝ જોઈને તો એવું થાય કે અહીંયા જ રહી પડું એમ. જોઈ લો. ચલો તો પછી આગળ મળીએ. સો ગાઈઝ અમે આવી ગયા છે અહીંયા વાંગડ ધોધ પર અને ધોધનો નજારો તમને બતાવીએ છીએ. પહેલાં લોકેશન જોઈ લો, એકદમ પહાડની વચ્ચે છે અને એટલું સરસ લોકેશન છે ને કે તમે પણ જોઈને વિચાર કરતા રહી જશો. ઓકે દીપુ, મજા આવતી છે ને? મજા આવે, સ્વર્ગમાં આવે જેવું લાગે. સ્વર્ગ કા નજારા. બસ ને. ગાઈઝ અમારો બ્લોગ હવે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો દીપુ શું કરવાનું છે આપણે હવે? લાઈક ને સબસ્ક્રાઇબ કરો, શેર કરવાનું ભૂલતા નહીં.